ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું પ્રથમ જે ચેપ્ટર છે એમના વિશે આપણે થોડી માહિતી લઈએ. ઘન અવસ્થા. તો ઘન અવસ્થા વિશે ઊંડાણમાં માહિતી લઈએ એ પહેલાં થોડી હું તમને પ્રારંભિક વાત કરીશ કે ઘન અવસ્થા એ દ્રવ્યની એક મહત્ત્વની અવસ્થા છે. મિત્રો, ઘન અવસ્થા દ્રવ્યની એક જ અવસ્થા નથી. આપણે આગલા ધોરણોમાં એવું ભણી ગયા છીએ કે દ્રવ્યની 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બીઈસી. એમાંથી 3 મુખ્ય અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 મુખ્ય અવસ્થા છે, જેમાંથી પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. હવે અત્યારે આપણે ઘન અવસ્થા વિશે ઊંડાણમાં ભણવાનું છે. તો આપણને પહેલો સવાલ એ થાય કે સાહેબ, આ ઘન અવસ્થા એટલે શું, અને ઘન અવસ્થા ભણીએ શા માટે? હું પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થાની વાત નહીં કરું, કારણ કે આપણે 11મા ધોરણમાં ઓલરેડી એને ભણી ગયા છે. વિદ્યાર્થી બધા મિત્રોને યાદ હશે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગાડ્રોનો નિયમ, વાયુ અવસ્થા વિશે પ્રવાહીના કેટલાક ગુણધર્મો છે, સ્નિગ્ધતા છે, વિસ્કોસિટી છે, બાષ્પીભવન છે, આવી બધી ચર્ચાઓ પ્રવાહી અને વાયુ વિશે કરી ગયા છે. તો અત્યારે માત્ર ને માત્ર આપણે ઘન અવસ્થા વિશે શીખીશું. તો આ બધા બુક આપની પાસે રાખો એ મારી વિનંતી છે, કારણ કે બુકની જરૂર પડશે. પણ સહજ સવાલ એ થાય કે ભાઈ, દ્રવ્ય જે છે, આ ઘન, પ્રવાહી અને વાયુ છે ને, દ્રવ્યની અવસ્થાઓ છે. તો દ્રવ્ય શું છે? ઝીણા ઝીણા કણોનું બનેલું એક મટીરિયલ કે જેનાથી બ્રહ્માંડનું સર્જન થયું છે, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ. એ દ્રવ્ય તેના અલગ અલગ ફેઝમાં, અલગ અલગ સ્વરૂપમાં હોય છે, જેને તેની અવસ્થાઓ કહે છે. હવે ઘન અવસ્થા એટલે શું? તો કે ભાઈ, ઘન અવસ્થા એટલે દ્રવ્યની એવી અવસ્થા કે જેમાં તેને સ્પષ્ટ સપાટી છે, એને સ્પષ્ટ આકાર છે, એને સપાટી છે, એને આકાર છે, અને એને સ્પષ્ટ પૃષ્ઠ છે, અને યોગ્ય પૃષ્ઠ છે. જેમ કે અત્યારે હું ટેબલ ઉપર લખું છું, તો એ ટેબલ છે એ ઘન છે, તો એની યોગ્ય સપાટી છે, એને યોગ્ય આકાર છે, એને ચોક્કસ પૃષ્ઠ છે. ઘનને પૃષ્ઠ હોય છે, એમ પ્રવાહીને પૃષ્ઠ હોય છે. પણ મિત્રો, ઘણો બધો ફેર છે, કારણ કે પ્રવાહીની સપાટી ઉપર આપણે પલોઠી વાળીને બેસી નથી શકતા, જ્યારે ટેબલ ઉપર આપણે કદાચ મન થાય તો પલોઠી વાળીને પણ બેસી શકીએ. યુ નો ધેટ, ફીલ ઇટ, કે ભાઈ ઘનની જે સપાટી છે અને પ્રવાહીની જે સપાટી છે એમાં કેટલો ફેર છે. હવે મુદ્દાની વાત એવી છે કે કોઈ પણ દ્રવ્ય છે ને, ઝીણા ઝીણા કણોનું બનેલું હોય. કુદરતી રીતે આ ઝીણા ઝીણા જે કણો છે, જેને આપણે પછી પરમાણુ કહીએ, અણુ કહીએ, આયન કહીએ, પણ એ ઝીણા ઝીણા જે અસંખ્ય કણો હોય દ્રવ્યની અંદર, એ કણો વચ્ચે કંઈક આકર્ષણ હોય. હવે આકર્ષણ કેટલું છે ને, એના ઉપર આ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાનો આધાર છે. વાયુ અવસ્થામાં શું થાય કે કણો તો હોય જ, પણ એ કણો એકદમ છૂટછૂટા હોય, કારણ કે એ કણો વચ્ચે આકર્ષણ બિલકુલ ઓછું હોય છે. એટલે કણો એકદમ છૂટછૂટા હોય છે. આકર્ષણ થોડું વધી જાય તો કણો એકદમ એકબીજાની નજીક નજીક આવે છે, એમની વચ્ચે બહુ ઓછું અંતર હોય. વાયુ અવસ્થાની સાપેક્ષે જો કણો વચ્ચે આકર્ષણ વધી જાય, ને આકર્ષણ વધી જાય તો કણો થોડા એકબીજાની નજીક આવી જાય, ને કણો એકબીજાની નજીક આવી જાય તો એવી અવસ્થાને પ્રવાહી અવસ્થા કહેવાય. કે નવું નથી, 11માં આપણે આ પણ ચર્ચા કરી ગયા છે. અને ઘન અવસ્થા એટલે શું? તો કે કણો વચ્ચે એવું જબરદસ્ત આકર્ષણ થઈ જાય કે કણો એકબીજાને ટચ થઈને ગોઠવાઈ જાય. કણો જ્યારે એકબીજાને ટચ થઈને ગોઠવાશે, અડકીને ગોઠવાશે, ત્યારે જે અવસ્થા બને છે, જેને આપણે ઘન અવસ્થા કહીએ છીએ, જેને ચોક્કસ આકાર છે, ચોક્કસ સપાટી છે અને ચોક્કસ પૃષ્ઠ છે. અહીંયા ઘન અવસ્થામાં કણો વચ્ચે આકર્ષણ પ્રવાહી અને વાયુ બંને કરતાં વધારે છે. ઘન અવસ્થાની અંદર કણો વચ્ચેનું આકર્ષણ પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા બંને કરતાં વધારે છે. એટલે ઘન દ્રઢ છે પ્રવાહી અને વાયુની સાપેક્ષે. અને સૌથી મોટો જો કોઈ ફેર હોય ને, તો એ છે કે પ્રવાહી અને વાયુના કણો વચ્ચે આકર્ષણ ઓછું છે. કણો થોડા છૂટછૂટા હોવાને કારણે કણો હલનચલન કરી શકે. જ્યારે ઘનની અંદર કણો એકબીજાને ટચ થઈને ગોઠવાઈ જાય છે. કલ્પના કરજો કે મારી આંગળીઓના જે ટેરવા છે ને, એ કણો છે. જ્યારે કણો એકબીજાને ટચ થઈને ગોઠવાઈ જાય છે, એટલું બધું જબરદસ્ત આકર્ષણ હોય તો કણો પછી ઇન્ટરનલ હલનચલન કરી શકતા નથી. એટલે ઘન તમને કોઈ દી એનો આકાર બદલતો જોવા ન મળે. થોડી વાર લાંબુ, થોડી વાર ટૂંકો, એવો ઘન ન હોય. પ્રવાહીમાં એવું થઈ શકે, એના કણો હલનચલન કરી શકે. એટલે તો સૌથી મોટો ફેર શું જોવા મળે છે? તો કે પ્રવાહી અને વાયુ છે ને, એનું વહન થઈ શકે.
પ્રવાહી અને વાયુનું વહન થઈ શકે માટે તે દ્રવ છે, પણ ઘનના કણો હલનચલન કરી શકતા નથી માટે એનું વહન થતું નથી. તેથી ઘન દ્રવ નથી. મિત્રો, સૌથી મોટો ફેર છે ઘનનો પ્રવાહી અને વાયુ કરતા. તો ઘન કઈ બાબતમાં પ્રવાહી અને વાયુથી અલગ પડે છે? તો કે એ વહનની બાબતમાં. દ્રવ થવું એટલે વહન થવું. વહન ઘનનું થઈ શકતું નથી. એટલે ઘન એ પ્રવાહી અને વાયુ કરતાં એક બાબતમાં સ્પષ્ટ રીતે જુદો પડે છે અને વહનશીલતાની બાબત છે. બુકની અંદર પણ હમણાં આપણે જોશું, એમાં લખેલું છે. હવે જો હું તમને ઘન વિશે થોડી વાત કરું તો ઘનને ચોક્કસ આકાર છે, ચોક્કસ સપાટી છે, ચોક્કસ પૃષ્ઠ છે, જેને કારણે ઘનના ખાસ ગુણધર્મો છે. ઘનના એવા સરસ ગુણધર્મો છે કે આપણા રોજબરોજના જીવનમાં આપણને ખૂબ ઉપયોગી બને છે. એટલે અનેકવિધ ઘન એના ગુણધર્મો પ્રમાણે આપણા જીવનમાં સંકળાયેલા છે. અનેક ઘન પદાર્થો, એ ઘન પદાર્થ તેના ગુણધર્મો કેવા ધરાવે છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે જ ઘન પદાર્થો આપણી સાથે સંકળાયેલા છે. જેમ કે સ્ટેનલેસ સ્ટીલ એ ઘન પદાર્થ છે, કટાતો નથી ને મજબૂત છે. લાકડું વિદ્યુતનું અવાહક છે, મજબૂત છે. કોપર વિદ્યુતનું વાહક છે. તો ઘન કેવા ગુણધર્મ ધરાવે છે ને એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘનનો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનને સુખમય બનાવીએ છીએ. મિત્રો, એક ક્ષણ માટે એવું વિચારી લો કે ઘન આપણા જીવનમાં હોત જ નહીં. પૃથ્વી પર જો મોજૂદા વસ્તુ છે એમાં ઘન અવસ્થા હોત જ નહીં. તો જો ઘન અવસ્થા કદાચ ન હોત, ઘન પદાર્થો ન હોત, તો લોખંડ ન હોત, પ્લાસ્ટિક ન હોત, લાકડું ન હોત, તો કદાચ કહી શકાય કે આપણું જીવન જ શક્ય નહોતું. એટલી બધી રીતે આપણે ઘનનો ઉપયોગ કરીએ છીએ. ડગલે અને પગલે ઘન પદાર્થો આપણી સાથે સંકળાયેલા છે. તો જે ઘન પદાર્થો ગાઢ રીતે આપણી સાથે સંકળાયેલા છે તો ડેફિનેટલી આપણે એને સમજવા જોઈએ. એટલા માટે થઈ અને સરકારશ્રીનો એવો આગ્રહ છે કે બાળકો અથવા વિદ્યાર્થીઓને ઘન અવસ્થા શીખવવામાં આવે, કારણ કે ઘન પદાર્થો આપણે ખૂબ જ વાપરવાના છે. એ પહેલાં હું સ્પષ્ટતા કરું કે કોઈ પણ ઘન પદાર્થ આપણે ક્યારે વાપરીએ છીએ? તો કે કોઈ પણ ઘન પદાર્થ આપણે એના ગુણધર્મોને જાણ્યા પછી વાપરીએ છીએ. અને મિત્રો, સૌથી મોસ્ટ આઈએમપી વાત એ છે કે ઘનના બધા જ ગુણધર્મો એમાં રહેલા કણોની ગોઠવણી પર આધાર રાખે છે. ગોઠવણી પર આધાર રાખે છે. શું? ઘનના બધા જ ગુણધર્મો એ કણોની ગોઠવણી ઉપર આધાર રાખે છે. તમે ઊંડાણમાં અભ્યાસ કરો ઘનનો એટલે કશું જ નહીં, બસ ઘનની ગોઠવણીને સમજો. તમે ઘનની ગોઠવણી સમજી લેશો તો જ તમને ઘનના ગુણધર્મો કેવા છે એ ખબર પડશે. ને ઘનના ગુણધર્મોની તમને ખબર પડશે તો તમને ઘન પદાર્થનો કેવો ઉપયોગ કરવો એમની ખબર પડશે. એટલે સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે આપણે ઘનમાં કણોની ગોઠવણી સમજવાની છે. ઘનની અંદર કણોની ગોઠવણી સમજી જઈએ એટલે આપણે તેના ગુણધર્મો સમજીશું અને ગુણધર્મો સમજાશે તો જ એનો ક્યાં ઉપયોગ કરવો તે આપણે સમજી શકશું. જેમ કે થર્મોકોલની ગોઠવણી અંદર કણોની ગોઠવણી જોઈને પછી આપણે ખબર પડી કે થર્મોકોલની અંદર એવી મજબૂતાઈ નથી, થર્મોકોલની ખુરચી બનાવીને બેસાય નહીં. પણ જ્યારે લોખંડને જોયું, સ્ટીલને જોયું, લાકડાને જોયું, એનો અભ્યાસ કર્યો, જાણવા મળ્યું કે ભાઈ એની અંદર પૂરતી શક્તાઈ છે, પૂરતી મજબૂતાઈ છે, એટલે આપણે ટેબલ ખુરશી બનાવી શકીએ અને આપણા જીવનમાં એને વાપરી શકીએ. એટલે એક વાત ખાસ યાદ રાખો કે ઘનનો તમે ત્યારે જ ઉપયોગ કરી શકો કે જ્યારે તમે એના ગુણધર્મો જાણતા હોય. અને ગુણધર્મો તમે ત્યારે જ જાણી શકો કે જો તમે એની કણોની ગોઠવણી જાણતા હોય. આમ કણોની ગોઠવણી આપણે સમજશું ઘનની અંદર ત્યારે આપણે એના ગુણધર્મોને સમજી શકશું અને ગુણધર્મોને સમજશું તો આપણે એનો ઉપયોગ સમજી શકશું અથવા ઉપયોગ ક્યાં કરવો એ આપણે જોઈ શકશું. એટલે હવે આપણે વિસ્તારથી થોડા ઊંડાણપૂર્વક ઘન પદાર્થ વિશે સમજીએ. તો હવે બધા બુકમાં ધ્યાન રાખશું. હું બુકને રીડ કરું છું. ઉચ્ચ તાપમાન અતિવાહકો, જૈવ સંગત પ્લાસ્ટિક, સિલિકોન, ચિપ્સ વગેરે જેવા ઘન પદાર્થોને અતિશય વિપુલતાનું ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં વિસ્તૃતતાથી અગત્યનો ફાળો સદા સમાયેલ છે. આવું બુકમાં લખેલું છે શરૂઆતમાં રેડ અક્ષરમાં. હવે હું કહેવા માંગી તો આપણને અત્યારે એને સમજવું પડશે. ઉચ્ચ તાપમાન અતિવાહકો
એટલે એવું કહેવા માંગે કે આજે આધુનિક સમયની અંદર ઊંચા તાપમાને આપણી પાસે અતિવાહકો છે, જૈવ સુસંગત પ્લાસ્ટિક, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક આપણે બનાવી લીધું છે. જુઓ, એક જમાનો હતો કે ત્યારે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક નહોતું. સિલિકોન ચિપ્સ આપણે બનાવી છે, પહેલાં હતી નહીં. જેવા ઘન પદાર્થોની અતિશય વિપુલતાનું ભવિષ્ય, વિજ્ઞાનના ભાવિ વિકાસ, આવા પદાર્થો આપણે બનાવ્યા છે ને સાહેબ, એને કારણે આજે આપણું વિજ્ઞાન ખૂબ રીતે વિકાસ પામ્યું છે એમ કહી શકાય. અને આવા જે પદાર્થો આપણે બનાવ્યા છે એનો વિજ્ઞાનને વિકાસમાં બહુ મોટો ફાળો છે. કારણ કે એ પદાર્થો આપણા જીવનમાં આપણને ખૂબ ઉપયોગી બને છે, જ્યારે પર્યાવરણને પણ કોઈ નુકસાન કરતા નથી. એટલે હવે આપણે ઘન અવસ્થા વિશે ઊંડાણમાં જોઈએ તો આપણા અગાઉના અભ્યાસ પરથી આપણે જાણીએ છીએ કે પ્રવાહીઓ અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાને કારણે દ્રવ કહેવાય છે. મિત્રો, અત્યારે હું બુકમાંથી વાંચું છું. બધા પાસે બુક હોવી જરૂરી છે, મને ખાલી સાંભળવાનો છે, બાકી બુકને લીટી ટુ લીટી હું રીડ કરું છું. એટલે લખ્યું છે કે આપણા અગાઉના અભ્યાસ પરથી આપણે જાણીએ છીએ કે પ્રવાહીઓ અને વાયુઓ તેમની વહન પામવાની ક્ષમતાને કારણે દ્રવ કહેવાય છે. મેં તમને હમણાં કીધું કે ભાઈ જે પ્રવાહી અવસ્થા છે અને વાયુ અવસ્થા છે એમનું વહન થઈ શકે છે, માટે તે દ્રવ છે. આ બંને અવસ્થાની વહનશીલતા પાછળની હકીકત એ છે કે તેના અણુઓ આમ તેમ હરવા ફરવા માટે મુક્ત હોય છે. મતલબ કે તેના કણો વચ્ચે થોડી જગ્યા છે એટલે હલનચલન કરી શકે, માટે તેનું વહન થઈ શકે. તેનાથી વિપરીત ઘન પદાર્થના ઘટક કણો સ્થાન નિશ્ચિત હોય. મતલબ હમણાં આપણે વાત થઈ કે ઘનની અંદર જે ઘટક કણો છે ને ચોક્કસ આકર્ષણ બળથી જકડાયેલા છે, માટે હલનચલન કરી શકતા નથી, માટે ઘનનું વહન થઈ શકતું નથી, માટે તે દ્રવ નથી. ઘન દ્રઢ છે, જળ છે. ન્યૂટનના પહેલા નિયમ પ્રમાણે જડતાનો ગુણધર્મ ઘનની અંદર જોવા મળે છે, કારણ કે દ્રઢ રીતે તેના કણો એકબીજા સાથે જકડાયેલા છે. આ ગુણધર્મો ઘટક કણોના સ્વભાવ તથા તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો પર આધારિત છે. એટલે કે ભાઈ પ્રવાહીનું વહન થઈ શકે, વાયુનું વહન થઈ શકે, પણ ઘનનું વહન નથી થઈ શકતું. શું કામ? કારણ કે જે કણો વચ્ચે બળ છે એ બધામાં જુદું જુદું છે, જેને કારણે તે જુદા પડે છે. હવે આપણે જોઈએ તો આગળ શું લખ્યું છે. બંધારણ અને ગુણધર્મો વચ્ચેનો સહસંયોજક સંબંધ ઇચ્છિત ગુણધર્મોવાળા નવા ઘન પદાર્થોની શોધ કરવામાં મદદરૂપ બને છે. એટલે તમે ઘન પદાર્થને સમજો, તમે એમની ગોઠવણીને જાણો. મેં હમણાં વાત કરી કે તમે ઘન પદાર્થના કણોની ગોઠવણીને સમજશો તો તમને ઘનના ગુણધર્મોની ખબર પડશે. હવે હું તમને એક સરસ પ્રશ્ન પૂછું કે તમે આ ઘનના જે આ કણો છે એની ગોઠવણીને સમજી, એને આધારે તમે એના ગુણધર્મો સમજ્યા. મેન વાત શું છે કે ઘનના ગુણધર્મો એના કણોની ગોઠવણી ઉપર આધાર રાખે છે. સાહેબ, આપણે કણોની ગોઠવણીમાં થોડો ફેરફાર નાખીએ, કણોની જે ગોઠવણી છે ઘન પદાર્થની અંદર એમાં થોડો ફેરફાર કરીએ તો શું ઘનના ગુણધર્મો બદલી શકે? હા, ડેફિનેટલી બદલશે. કારણ કે એક તો દ્રઢ નિયમ છે શું કે ઘનના બધા જ ગુણધર્મો કણોની ગોઠવણી પર આધારિત છે. તમે ગોઠવણીમાં જ બદલાવ લાવી દો તો ગુણધર્મોમાં પણ બદલાવ લાવશે. આવી રીતે કૃત્રિમ ઘન પદાર્થો બનાવે છે આજે વૈજ્ઞાનિકો. શું કરે? પ્રકૃતિમાંથી કોઈ ઘન પદાર્થ મળે એના બંધારણમાં થોડો ઘણો ફેરફાર કરી નાખે એટલે એના ગુણધર્મો બદલી જાય, અને ક્યારેક એવા ગુણધર્મો મળી જાય કે આપણે માલામાલ થઈ જાય. બહુ સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હમણાં આપણે કીધું ને કે સિલિકોન ચિપ્સ બનાવી છે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવ્યા છે, એવા વલ્કનાઇઝેશન રબડો આવી ગયા છે. આ બધું શું છે? રબડ કે એવું બધું મજબૂત હોય નહીં. સિલિકોન ચિપ્સ કુદરતમાંથી મળતી નથી, સ્ટેનલેસ સ્ટીલ કુદરતમાંથી મળતું નથી, પણ આપણે એના કોઈક જે પદાર્થો કુદરતમાંથી મળે છે એના બંધારણમાં ફેરફાર કરીને આવા પદાર્થો આપણે બનાવીએ છીએ અને આપણા રોજબરોજના જીવનમાં આપણે એને વાપરીએ છીએ. દાખલા તરીકે કાર્બન નેનો ટ્યુબ આવા નવા પદાર્થો છે જે સ્ટીલ કરતાં પણ મજબૂત. એલ્યુમિનિયમ, આપણે ખબર છે કાર્બન નેનો ટ્યુબ જે છે સ્ટેનલેસ સ્ટીલ છે, એલ્યુમિનિયમ કરતાં હલકા, કોપર કરતાં વધુ વાહકતાનો ગુણધર્મ ધરાવતા દ્રવ્યો પૂરા પાડવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં આ જે એવા પદાર્થો આપણે ફેરફાર કરીને જે પણ કંઈ બનાવ્યા છે એ જે કોઈ પદાર્થ હતા પહેલાં આપણી પાસે એના કરતાં બેટર છે. આવા પદાર્થો વિજ્ઞાન અને સમાજના ભાવિ વિકાસમાં વિસ્તૃત ભૂમિકા ભજવી શકે છે. આ તો ભજવે ને, ગુણધર્મો સારા આવી ગયા એટલે સ્વાભાવિક છે આપણે એનો બહેતરીન રીતે ઉપયોગ કરીએ એટલે આપણો ભવિષ્ય સુખમય બને. ભવિષ્યમાં અગત્યનો ભાગ ભજવી શકે છે આવા ગુણધર્મોવાળા પદાર્થો. તેવા કેટલાક અન્ય પદાર્થો ઉચ્ચ તાપમાન અતિવાહકો, એટલે કે ઊંચા તાપમાને જે અતિવાહકો છે, ચુંબકીય પદાર્થો, પેકિંગ માટે જૈવ વિઘટનીય પોલિમરો,
સર્જિકલ ઇમ્પ્લાન્ટનો મતલબ શું થાય ખબર? એક સરસ શબ્દ છે સર્જિકલ ઇમ્પ્લાન્ટ એટલે મિત્રો ખબર છે કલમ વાળવી. આપણે ઘરે કોઈને પૂછજો, પહેલાં છે ને વૃક્ષના કેટલાક અંગો જે છે એમાંથી આપણે એમના બીજી નવી સંતતિ બનાવીએ છીએ. બાયોલોજીમાં આવતું હશે અલિંગી પ્રજનનની અંદર કે વનસ્પતિના અંગોમાંથી એને વનસ્પતિક પ્રજનન પણ કહી શકાય. જેમ કે બીજમાંથી છોડનું રૂપાંતર ન થતું હોય પણ વનસ્પતિની ડાળી છે, વનસ્પતિનું કોઈ એવું શું કહેવાય કલિકા છે, અથવા કોઈ ઘણી વખત આપણે વનસ્પતિની ડાળીને છોલી નાખીએ અને બીજી ડાળી એમની સાથે બાંધી દઈએ. આવી રીતે આપણે કલમ વાળીએ છીએ ને, કલમને કહેવાય સર્જિકલ ઇમ્પ્લાન્ટ. એમની અંદર પણ આપણે આવા સિન્થેટિક ઘન પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે એમાં એવું છે કે જ્યારે તમે કોઈ બે ડાળીને છોલી અને જ્યારે ડાળીને એક સાથે બાંધો ત્યારે વાતાવરણના બેક્ટેરિયા એમાં આવી જાય અથવા ત્યાં પહોંચી જાય છોલેલા ભાગમાં, તો વનસ્પતિમાં સડો દાખલ થાય. એ ન થાય ને એટલા માટે એની ઉપર એક પ્રવાહી રેડી દેવામાં આવે છે, ઓઇલ જેવું ઘટ પ્રવાહી હોય. હવે તમે ત્યાં એની ઉપર રેડી દેશો ને એટલે શું થશે કે થોડીક વાર હવાના સંપર્કમાં રહીને તો એ પ્રવાહી જામી જાય અને મસ્ત પ્લાસ્ટિકનું કોટેશન થઈ જાય છે, અને જેને કારણે છોલેલા જે ભાગ છે એમાં હવાનો સંપર્ક થતો નથી, બેક્ટેરિયા ત્યાં સુધી પહોંચે નહીં, અને જેથી કરીને થોડોક સમય થાય એટલે બે ડાળીઓ એકબીજા સાથે ચોંટી જાય, જામી જાય, કલમ આપણી ઉજરી જાય, વૃક્ષ આપણું ઉજરી જાય. તો એવા જે પ્રવાહીઓ છે કે જે પ્લાસ્ટિક જેવો ગુણધર્મ દર્શાવે છે તેમનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જૈવ સુસંગત પદાર્થો પણ એને કહી શકાય. આમ હાલના પરિક્ષેપ આમાં ઘન અવસ્થાનો આપણે અભ્યાસ કરી અને અગત્યની બાબતોને ભણવાના છીએ. એટલે કે હાલના પરિક્ષેપમાં આ અવસ્થાનો અભ્યાસ વધારે અગત્યનો બને છે. મતલબ કે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં ઘન અવસ્થાનો અભ્યાસ ખૂબ મહત્ત્વનો છે. હવે એક પેરેગ્રાફ નીચે લખ્યો છે, એમાં શું લખ્યું છે કે આ એકમમાં આપણે બંધારણના કેટલાક પ્રકારો, એટલે ઘન પદાર્થના બંધારણો છે, ઘનની અંદર કણો ચોક્કસ રીતે ગોઠવાયેલા છે. હું તમને એક ચર્ચા એ કરી દઉં કે ઘનની અંદર કણોની અલગ અલગ 14 પ્રકારની ગોઠવણી થઈ શકે. અમેરિકન વૈજ્ઞાનિક બ્રેવિસે સૌપ્રથમ શોધ્યું હતું કે ઘનની અંદર અલગ અલગ 14 પ્રકારની ગોઠવણીઓ થાય છે, અને 14 પ્રકારની ગોઠવણીઓ થાય છે તો એને આધારે ઘનના ગુણધર્મો પણ અલગ અલગ હશે, કારણ કે અલગ અલગ 14 પ્રકારની ગોઠવણી છે. તો એ ગોઠવણીનો અભ્યાસ કરશું. એટલે 14 ગોઠવણી જ ભણવાની, પણ આપણે 2-4 ગોઠવણીનો અભ્યાસ કરવાનો છે. બંધારણીય એકમની વિવિધ ગોઠવણીઓ, શા માટે ઘન પદાર્થો વિવિધ ગુણધર્મો બક્ષે છે, એટલે કે ઘન પદાર્થની અંદર અલગ અલગ ગુણધર્મો કેમ હોય છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. શું ઘનની અંદર કંઈ ખામી હોય છે, ડિફેક્ટ હોય છે, ડેફિશિયન્સી હોય છે, આનો પણ આપણે અભ્યાસ કરીશું. અતિ અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓની હાજરી હોય જો ઘનની અંદર, આ ઘનના કણો ગોઠવાયેલા છે એમાં કદાચ બીજી અશુદ્ધિ હોય, જેમ કે આપણે ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે આની અંદર માનો કે આ રેડ કલરથી હું જે બતાવું છું એ અશુદ્ધિ છે, તો શું ઘનમાં કંઈ પ્રોબ્લેમ આવશે? હા, મોટો પ્રોબ્લેમ આવશે. ઘન રહેશે જ નહીં, ઘનના ગુણધર્મો ડિસ્ટર્બન્સ પામી જશે. મજબૂતાઈ હોવી જોઈએ એવી નહીં રહે, વિદ્યુત વાહકતા હોવી જોઈએ એવી નહીં રહે, ઉષ્મીય વાહકતા હોવી જોઈએ એવી નહીં રહે. ક્યારેક એ વાતનો આપણે ફાયદો ઉપાડીએ છીએ તો ક્યારેક એ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે. એટલે કહેવાનો મતલબ કે ઘનની અંદર કોઈ અપૂર્ણતા હોય, અશુદ્ધિ હોય તો એની ઘન ઉપર શું અસર થાય છે એનો પણ આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાના છીએ. ટૂંકમાં આ પાઠની અંદર ઘનની અંદર જે કણોની ગોઠવણી છે તો એ ગોઠવણી કેવી છે, એને આધારે ગુણધર્મો કેવા છે એનો આપણે અભ્યાસ કરશું. કણોની ગોઠવણીમાં ખામી સર્જાય તો કેવી કેવી ખામી સર્જાય એનો આપણે અભ્યાસ કરશું. શું ગુણધર્મો પર આ ખામીઓની કેવી અસરો થાય છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો આથી પ્રસ્તાવના ઘન અવસ્થાની. હવે આપણે આગળ જઈએ તો ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. મિત્રો, બહુ સામાન્ય વાત છે, આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે. તમે ધોરણ 11માં અભ્યાસ કર્યો છે કે દ્રવ્ય 3 અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, હું મોઢે નથી બોલતો, બુકની લીટી વાંચું એટલે તમારી સામે બુક રાખજો. આપેલ દબાણ અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થની આમાંથી કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે તેને આધારે 2 પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર પર રહેલ છે. શું કહેવા માંગે છે આમાં કે આપેલ દબાણ અને તાપમાનની પરિસ્થિતિમાં આપેલ પદાર્થમાંથી કઈ અવસ્થા સૌથી વધુ સ્થાયી હશે તેનો
તેને આધારે બે પરસ્પર વિરોધી પરિબળોની ચોખ્ખી અસર રહેલી છે. એક આંતરાણવીય બળો અને અણુઓ એકબીજાની નજીક રહેવા આંતરાણવીય આકર્ષણ બળ કે જે અણુને નજીક રાખે છે, જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપથી ફરતા કરી એકબીજાને અલગ રાખવાનું વલણ ધરાવે છે. મતલબ કે કેવા શું માગે આ વાક્ય જો કે આપણે ભણી ગયા છે દ્રવ્યની અવસ્થાઓમાં, આમ બોલ્ઝમેન મેક્સવેલની જે વાત હતી ને એમાં ભણી ગયા કે કણો જ્યારે ગોઠવાય છે ને ત્યારે બે બાબતો બહુ મહત્વની છે. એક તેનું તાપમાન અને એક આંતર આણવીય આકર્ષણ બળ. મિત્રો, આંતરાણવીય આકર્ષણ બળ કણોને નજીક લાવવાનું કાર્ય કરે છે, જ્યારે તાપમાન કણોને એકબીજાથી દૂર લઈ જવાનું કામ કરે. આપણે બધા જાણીએ છીએ તાપમાન વધે તો ગતિઓ વધે ને ગતિઓ વધે તો કણો કણો વચ્ચેનું આકર્ષણ ઘટે ને કણો કણો વચ્ચેનું આકર્ષણ ઘટે તો એકબીજાથી કણો દૂર જશે. આમ તાપમાન કણોને દૂર લઈ જાય છે. આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે કણો કણો વચ્ચેનું આકર્ષણ બળ છે એ કણોને એકબીજાની નજીક લાવવાનું વલણ ધરાવે છે. તો આ જે બે પરિબળો છે ક્યાં ક્યાં, તો કે તાપમાન અને આંતર આણવીય આકર્ષણ બળો, આ બેનું મૂલ્ય શું છે? તમારી પાસે દ્રવ્ય છે એનું તાપમાન અતિશય વધારે હોય ને તો તમે કલ્પના કરો તાપમાન વધારે હશે તો કણોની ગતિઓ વધી જશે ને કણોની ગતિઓ વધી જશે તો કણો વચ્ચે આકર્ષણ ઓછું હશે તો કણો છૂટછૂટા રહેશે, તમને ઘન અવસ્થા મળશે નહીં. કણો છૂટછૂટા રહેશે, ઘન અવસ્થામાં પદાર્થ નહીં હોય. પણ વિચારો કે તમારી પાસે જે પદાર્થ છે એનું તાપમાન ઓછું હશે, તાપમાન ઓછું હશે તો ગતિઓ ઓછી હશે, ગતિઓ ઓછી હશે તો આંતરાણવીય આકર્ષણ બળ વધશે અને આંતરાણવીય આકર્ષણ બળ વધશે તો કણો એકબીજાની નજીક આવશે. આંતરાણવીય બળ અતિશય વધી જશે તો કણો એકબીજાને ટચ થઈ જશે અને કણો એકબીજાને ટચ થઈ જશે તો તમને જે મળશે પદાર્થ એને તમે કહેશો ઘન અવસ્થા. આમ તમને પદાર્થ પ્રવાહી સ્વરૂપે મળશે, ઘન સ્વરૂપે મળશે કે વાયુ સ્વરૂપે મળશે એનો આધાર આ બે પરિબળો ઉપર છે, તાપમાન અને આંતરાણવીય આકર્ષણ બળ ઉપર. ફરી આપણે બુકમાં જોશું. જ્યારે ઉષ્મીય ઉર્જા તેમને ઝડપ ફરતા કરીને એકબીજાથી અલગ રાખવાનું કામ કરે. ઉષ્મીય ઉર્જા એટલે તાપમાન કે જે કણોને એકબીજાથી દૂર રાખે છે, ફરતા રાખે છે, જેને કારણે ઘન અવસ્થા આપણને મળે નહીં. પૂરતા નીચા તાપમાને ઉષ્મીય ઉર્જા ઓછી હોય છે. અહીં તાપમાન ઘટે તો ઉષ્મા ઘટવાની છે અને આંતરાણવીય બળ તેમને એકબીજાથી એટલા નજીક લાવે છે કે જેથી તેઓ એકબીજાને વળગેલા રહે છે, એટલે કે ટચ થઈ જાય, કણો એકબીજાને ટચ થઈ જશે એમ તાપમાન ઘટશે એટલે. અને નિશ્ચિત સ્થાને કણો ગોઠવાઈ જશે, કણો એકબીજાના નિશ્ચિત સ્થાનમાં ગોઠવાઈ જશે, અટકીને ગોઠવાઈ જશે, જેથી તમને ઘન અવસ્થા મળશે. આ હજુ પણ તેમની મધ્ય સ્થિતિની આસપાસ દોલન કરશે. એટલે ઘનની અંદર ક્યારેક કણો આપણે એમ લાગે એકબીજાને ટચ થઈ ગયા પણ એમાં થોડા વાઇબ્રેશન થતા હોય, એમ દોલનો થતા હોય છે ઘનની અંદર પણ. એટલે તો ઘન પીગળે છે, દેખાય નહીં આપણને નરી આંખે, પણ ઘનની અંદર કણો થોડા હલનચલન કરતા હોય, વાઇબ્રેશન કરતા હોય, બહુ માઇક્રો લેવલનું વાઇબ્રેશન થતું હોય છે. અને પદાર્થ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. ઘન અવસ્થાની લાક્ષણિક ગુણધર્મો અહીંયા આપણે લખીને આપ્યા છે, જે આપણે જાણીએ છીએ કે ઘનને નિશ્ચિત દળ હોય છે, વજન ચોક્કસ હોય, એના કદ ચોક્કસ હોય, આકાર ચોક્કસ હોય. આંતરાણવીય અંતર ટૂંકા હોય. ઘનની અંદર હમણાં આપણે ચર્ચા કરી ને કે ભાઈ ઘનને ચોક્કસ સપાટી છે, ઘનને ચોક્કસ આકાર છે અને ઘનને ચોક્કસ પૃષ્ઠ છે. ઘનની અંદર કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ અત્યંત વધારે છે. એવું પછી પ્રવાહીમાં કે વાયુમાં નથી. હા, સમજી શકો, બહુ સહેલી વાત છે. આંતરાણવીય આકર્ષણ બળ ઘનની અંદર પ્રબળ હોય છે. કણો નજીક હોય તો કણો વચ્ચેનું અંતર બહુ ટૂંકું હોય. આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ છે, જેથી કણો એકબીજાની નજીક આવી ગયા તો તેમની વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું. ઘનના ઘટક કણો કે જેનાથી ઘન બન્યો છે, એટલે ઘનની અંદર રહેલા ઝીણા કણો, જેને તમે પરમાણુ કહો, અણુ કહો કે આયન કહો, મેં તમને પહેલાંય કીધું, તેઓ નિશ્ચિત સ્થાને હોય છે. જુઓ, ચોક્કસ ડિઝાઇનમાં કણો ગોઠવાયેલા છે. અને કદાચ જો આ ઘનના કણો ચોક્કસ ડિઝાઇનમાં ન ગોઠવાયેલા હોય ને તો એને ઘન કહેવાય જ નહીં, ખાલી દેખાવનો ઘન થાય, આભાસી ઘન કહેવાય. અને આપણે જોશું આગળ ઉપર એની પણ ચર્ચા કરશું, અત્યારે ચિંતા ના કરો. પણ ઘનની અંદર જે આ કણો ગોઠવાયેલા છે ને ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે, ચોક્કસ આકારમાં ગોઠવાયેલા હોય છે. એટલે ઘનની અંદર ચોક્કસ ડિઝાઇન તમને જોવા મળશે, જેને સ્ફટિક રચના કહેવાય. ઘનના કણો ચોક્કસ ડિઝાઇનમાં ગોઠવાય છે, ચોક્કસ આકારોમાં ગોઠવાય છે. ઘનના કણો ચોક્કસ રચનામાં ગોઠવાય છે, જેમને તેમની સ્ફટિક રચના કહેવાય. અને એ રચના કેવી છે એના ઉપર એના ગુણધર્મનો
આધાર છે. અને આનાથી આગળ જોઈએ તો તેમની મધ્ય સ્થિતિની આસપાસ દોલન કરશે. મતલબ કે ચોક્કસ ડિઝાઇનમાં આ કણો ગોઠવાયેલા છે, પણ એ થોડું માઇક્રો લેવલનું હલનચલન કરતા હોય. અને છેલ્લે ઘનનો એક ગુણધર્મ આપણે જોઈએ તો ઘનની અંદર કણો આમ તો ટચ થઈને ગોઠવાયેલા છે. ઘનની અંદર કણો વચ્ચે હવે જગ્યા છે જ નહીં, માટે એને તમે હવે વધુ દબાવી ન શકો. ઘનને આપણે દબાવી, જેમ કે મારી બોલપેન છે ઘન પદાર્થ છે, એને દબાવી ન શકાય. દબાવવાથી દબાશે નહીં, એટલે કે તે દ્રઢ છે અને અચંકોચનીય છે. ઘન પદાર્થો દ્રઢ છે અને અસંકોચનીય છે. હવે આપણે ઘનના પ્રકારો ભણવાના છે. સરસ મજાનો રસપ્રદ ટોપિક છે, જે આવતીકાલે હું સરસ મજાનો આવો વિડીયો બનાવીને તમને મૂકીશ. આટલું મેં તમને જે ભણાવ્યું છે એમાં શબ્દોમાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો. તમને એમાંથી કંઈ હજી ન સમજાયું તો મને તમે વોટ્સઅપ કરી શકો, કારણ કે આ યુટ્યુબ ઉપર તો મને એટલી બધી કંઈ ખબર પડતી નથી કે તમારે કોમેન્ટ વોમેન્ટ કેમ કરવાની હોય. પણ એવું લાગે તો લખીને મને મોકલવું કે સાહેબ આ વાક્ય ફરી પાછું કયો, એટલે હું સરસ આવતા લેક્ચરની અંદર, આવતીકાલના લેક્ચરમાં હું તમને કહીશ. તો આવતીકાલે જરૂર બધા એક ધ્યાનથી મારી સાથે રહેશું, કારણ કે આપણે બહુ સરસ ટોપિક ભણવાના છે અને મજા આવશે. ઘન અવસ્થા રસપ્રદ ટોપિક છે, બુકમાંથી પાકો જ નહીં કરવો પડે. આજે તો આપણે પ્રસ્તાવના ભણ્યા એમ, બધી સામાન્ય એવા ગોટા ઓવાયડા, હા, સામાન્ય ઘનની વાતો જે 8, 9, 10માં પણ કીધેલી છે. હજી તો આ પાઠ શરૂ જ નથી થયું. હજી એકાદો દિવસ પ્રસ્તાવના હલશે, પછી પાઠ એકદમ રસપ્રદ રીતે શરૂ થશે. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.